પરણે એક ખંભે ખોડ માથે મોડ કડકડતી સાડી એ હાલો હવે કન્યાની માડી આ વરજા લીલે તોરને સડ્યા છે બાપા ફૂલડા કેરો તાળ જાતે જાયરો નો તાળ હું તો હરખે હાલી રે જમાઈ પોકવા હું તો હાલી રે જમાઈ પોકવા હાલી રો મોતીડા નો તાળ જાતે ઢોકલિયા નો તાળ હું તો હરખે હાલી રે જમાઈ પોકવા હું તો હાલી રે જમાઈ પોકવા કાળો મામા તમારે મોટા આ દીપકભાઈ આવા ઘોડે ચડે અજવાર હાથમાં ચીરોડી તલવાર હું તો હરખે હાલી રે જમાઈ પોકવા હું તો હાલી રે જમાઈ પોકવા હું તો હરખે રે હાલી રે જમાઈ પોકવા હું તો હાલી રે જમાઈ પોકવા હું તો હાલી રે જમાઈ પોકવા એ જે દિયોડી નવરંગ ચુંદડી પગમાં એ બેનને જાગરનો જણકાર એ બેનને પાયલનો રણકાર એ માંડવા માયાવો એ મલપતા ઓટી નવરંગ ચુંદડી પગમાં પગમાં ઝાંઝરનો જણકાર પગમાં પાયલનો જણકાર માંડવામાં આવો મલપતા એ મારા બેની ચુંદડીઓ ધીરે મોગા મૂલની મારા બેની શેલુયો ઢૂરે સવા લાખનું મારા બેનીએ
એરી ઊંચા રે ઊંચા બંગલામાં ગરમ પવન વાય બારે નીકળો તો બેની ઠંડા પવન વાય ઊંચા ઊંચા બંગલામાં ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન હોય બહાર નીકળો તો બેને ઠંડા પવન હોય તારા હાહુમાં જોવો તો બેની બા હા તમારી મોજ હા અને માતા ભૂલી આવો. જાવ. સસરા જોવો તો બેની પિતા ભૂલી જાવ. આ થળથળ ગામ રામદેવપીરી મિત્ર મંડળ બાપો બાપો તમારી માં એ સાસુમાં જો જય જય ભીખારામ બાપા સાસુમાં જોવો તો બેની માતા ભૂલી જાવ સસરા જોવો તો બેની પિતા ભૂલી જાવ એરી ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન વાય બારે નીકળો તો બેની ઠંડા પવન વાય હા મુકેશભાઈ તમારી મોજ આ મેહુલ તમારી મોના હા મેહુલ ઊંચા ઊંચા બંગલામાં ગરમ પવન હોય બહાર નીકળો તો બેની ઠંડા પવન હોય એરી ઊંચા રે ઊંચા બંગલામાં ગરમ પવન વાય બારે નીકળો તો હા બેની મેહુલ હા પવન વાય તમારી મોજા આ ગૌ મામા આ ભાઈ તમારી મોજા મેં કયો ડૂરે પાણી તરસુંદીર શ્યામનું રે એ તો કોઈ દૂરે પાને કર સુંદર શામનો એ મારા અંગે રે ઘરે હું એના નામનું રે મારા અંબેરે કરે એના નામનો ચોરીએ ચડવા રે આવી પાનેતર ઓઢી રે આવી પાછળથી આપણે ઘણા જ બધા મહેમાનોની હાજરી થઈ રહી છે ત્યારે મહેમાન અહીંયા એમ કહેવાય કે સંપૂર્ણ વ્યવસ્થા સાથે અહીંયા આગળ પહોંચી જાય એવી આપણે બને એવો એક ત્યાં રસ્તો રાખજો ચાલવાનો હા એટલે કોઈ બાકી ન રહી જાય આપણે જે કોઈ મહેમાન આવતા હોય કદાચ મને નામ ન આવડતું હોય તો મને અહીં સુધી નામ કહેવડાવજો આપણે અહીંથી બધાના નામ પણ હારવાર બોલતા જઈશું એટલે કોઈ બાકી ન રહેતા ને એમાં આ શરૂઆત ચાલુ છે હજી તો એટલે તમે તમારી ફરજ નિભાવવાનું ચાલુ રાખજો પણ પાછળથી મહેમાન આવતા એટલે કેને કે મહેમાનોને માન દીધા અમે દલ ભરી ભલામણા એટલા માટે મને મારો ડોર ચાલુ રાખવા દેજો એટલે હું મારા ડોરની માલપા વધારે હાલીશ હા એટલે પછી ઓલા જેવું 25 નો લઈને 500 નો પાવર કરો એમાં મજા નહીં હા એટલે શેઠેથી સલામ હોય સાહેબ એટલા માટે ત્યારે એ મેં તોયો ડૂરે પાણી તરસુંદીર શ્યામનું રે એ મારા અંગે રે ઘરે હું એના નામનું રે મારા અંબેરે કરે એના નામનો રે ચોરીએ ચડવા રે આવી પાનેતર ઓઢી રે આવી હા બહેન મેં તો યો ડૂરે પાણી તરસુંદીર શ્યામનું હા રે તમારી મોજ હા વાહ બહેન આ મંગા મામા એ ઊંચા ઊંચા રે દાદા કટરે જણાવજો ઊંચા ઊંચા રે દાદા ગટરે ચડાવજો એ ગઢથી ઊંચા રે ગઢના આંગણા રે
ગઢરે ચડીને મારા તેની બાએ જોયું કેટલે આવે રે મારા રાજિયા રે એ નદીઓ નાની રબેની તારી સાનું એ કુટવાડા એ નદીઓ નાની રબેની તારી સાનું એ કુટવાડા એ તો એ નોરી જાવર રાજિયા રે એ માંડવીઓ બળ બેની તારી સાનું એ કુટવાડો એ તો એ નોરી જાવર રાજિયા રે એકે બરરે જો બનિયામાં બેઠા સગુણા બે દાદાએ હસીને બોલાવ્યા એ હવે કે મરે બેની બાપારા બલડા દુમાણા કે મરે આંખો માયા સુયાવ્યા એ તમે કાળો દેવરના જોશો દાદાજી એ કાળો દેવરના જોશો દાદાજી કાળો તે કુટુંબ લજાવશે રે તમે ધડો દેવરના હા, રોહિતભાઈ. જોશો હા, તમારી દાદાજી ધોડાને નીત નજરું લાગશે એ તમે ઊંચો દેવરના જોશો દાદાજી એ ઊંચો દેવરના જોશો દાદાજી ઊંચો દેવી તટી બાબા છે રે તમે નીચો દેવરના જોશો દાદાજી નીચો તેની તટે બે આવશે એ ઓલો કેડે પાતળિયો ને મુખે શામળિયો કેડે પાતળિયો ને મુખે શામળિયો જે મારી સૈયરે વખાણ્યો રે તમે એવો તેવર એક જોજો દાદાજી જે મારી સૈયરે વખાણ્યો
ઘરમાંથી નીસરો સ્વયં સુંદરી ઘરમાંથી નીસરો સ્વયં સુંદરી વરરાજા જુએ તમારી વાટડી રે વરરાજા જુએ તમારી વાટડી રે હું કેમ આવું મારી સાસુ ના જાયા અમને અમારા માતા દેખશે રે અમને અમારા માતા દેખશે તમારા માતાને રૂડી શીખ જ આપશું આ કાળુ મામા તમારી મોજ તમારા માતાને રૂડી શીખ જ આપશું પછી પરણશું પોતે આ ભગત છે ના તમારી મોજ આ દિનેશભાઈ તમારી મોજ આ કંટરિયા ઘરમાંથી દીસરો સ્વયં સુંદરી વરરાજા જુએ તમારી વાટડી રે સીતાને તોરણ રામ બનાયા સીતાને તોરણ રામ બનાયા લેજે મનોતા પેલું પોકડું રે રવાએ પેરની કમર પરથી રવાએ દેવરની કમર પરથી રવાએ ગોરસ સોહામણા રે રવાએ ગોરસ સોહામણા રે રવાએ ગોરસ સોહા પેલા રે પેલા મંગળિયા વરતાઓ પેલા રે પેલા મંગળિયા વર્તામો પેલા રે મંગળ એના તે દાન દેવાય એ પેલા રે મંગળ તેના રૂડા દાન દેવાય પેલા રે મંગળ અમીના દાન દેવાય એ પેલા રે મંગળ ભૂમિના દાન દેવાય દાનયા દેશે 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 ઉગણગઢના રાજા જમનરાય એ ધર દેશે કોકણ ગઢના રાજા યમલરાય દાનયા દેશે દાન લેશે પઠિયાર રાજા ના કુમાર
મંગળ બાકી છે. બેનના લગ્નના ત્રીજા મંગળ તરફ જાય અને ત્રીજા મંગળ ગાયુના દાન નવ દંપતી ભેળા મળી દીકરી સગુણાને ત્રીજા મંગળ અહીંયા ગાયુના દાન આપે ને એક કોકણગઢના રાજા અજમલ માતા મિલન દેવ દીકરી સગુણાને ત્રીજા મંગળ ગાયુના દાન આપે ને એક જેદી પોકરણગઢના રાજા એક રાજા માટે અને દીકરીનો બાપ બનીને જેદી દાન દેવા બેહે ને ઈ આત્માની માલપાઈને કેવો હરખ થયો છે કે હું રાજા જેવો રાજા છું. રાજાનો પોશાક ઉતારી અને દીકરીના બાપના એમ કહેવાય કપડા પહેરીને એક દીકરીને જેદી બાપ કન્યાદાન દેવા બેસે ગાયુના દાન દેવા બેસે અને તેથી એક બાપે દીકરીને દાન આપ્યું હશે પણ તેથી કેવું આપ્યું હશે. માંડવામાં કીધું મંગળવારના
વખાણ કરી અને કોઈને આભે અડાડી દેવા માટે નથી આવ્યા, પણ આજના આખ્યાનની માલપા ખરેખર અશોકભાઈ અહીંયા મને અને માતાજીને લાવવાની માલપા કોઈએ મોટામાં મોટો એમ કહેવાય સિંહ ફાળો કોઈનો ભજવો હોય, મોટામાં મોટે કોઈએ અહીંયા માતાજીને લાવવા માટે મહેનત કરી હોય તો એ અમારો એમ કહેવાય કે વીડી જેઠવા છે, એને એક જોરદાર તાળીના ગરગડા વધાવી. કારણ આજે મોડું આવવામાં થોડુંક માતાજીને મેં અત્યારે વાત કરી એટલે મને અહીંથી વાત કરી, મને કે બેટા મેં જ્યારે ગગા શેઠારે વાત થઈ ત્યારે મેં કીધું હતું કે માતાજી જામકનોડા જવાના છે 31 તારીખે, હે પણ 2-3 જગ્યાએ માંડવાનું આમંત્રણ હતું, બધે હાજરી આપવાની હતી એટલે થોડુંક આવવામાં લેટ થયું. જામકનોડા ત્યાં કીધું કે ભાઈ મારે અહીં નજીક છે, અહીંથી આમંત્રણ મારે પહેલા છે તો મારે પહેલા આઈનાને સાચવવું પડે. કારણ કોઈ પણનું આમંત્રણ સ્વીકાર્યા પછી કે કોઈ જગ્યાએ હાજરી ન આપીને તેથી આપણને તો ઠીક પણ આપણા ધર્મને પેલી ઠેચ પહોંચતી હોય છે. એટલે આજના આખ્યાનની માલપા અહીંયા મારી ભગવતી ભેળિયા વાળી હે મારી એમ કહેવાય કળી કાળની મેલડી હે, અને એના ઉપાસક જ્યારે પીયુમાની હાજરી છે ત્યારે એની હાજરીમાં દીકરી સગુણાના લગ્નનું ચોથું મંગળ વર્તાય અને ચોથા મંગળ અહીંયા કન્યાના દાન દેવાય છે સાહેબ. અને તેથી એક પોકરણગઢના રાજા અજમલે માતા મીનણદેવ દીકરી સગુણાને અહીં ચોથા મંગળ કન્યા દાન આપે છે. અને કન્યાદાનનું મહત્વ શું કહેવાય તો કોઈ પૂછો કાળા માથાના માનવીને જઈને કે જે માવતરે દીકરીને કન્યાદાન આપ્યું હોય, જે માવતરે દીકરીને પારકે ઘેર વડાવ્યા હોય સાહેબ, હે એટલે કન્યાદાનનું મહત્વ તો જેને કન્યાદાન કર્યું હોય ને એને ખબર હોય. હું તમે તો આપીને હું આપી શકીએ, હે દીકરીનો બાપ આપે એવું તો હું તમે ન આપી શકીએ કે જેને 18-20 વર્ષ સુધી જે દીકરીને હાથની હથેળીની માલપા ઉછેરીને મોટા કર્યા હોય અને એક દિવસનો સમય એવો આવે કે ચોરીના 4 ફેરા વર્તે એટલે એ દીકરીને પારકે ઘેર વડાવી દેવાની. અને એવી જ રીતે અહીંયા અત્યારે હું તમે કદાચ 10, 20, 25, 50, 100, 200 દાન કરીએ ને એક દીકરીને કન્યાદાન આપ્યા બરોબરનું દાન છે, હે એટલે રાજા અજમલ અને માતા મીનણદેવ દીકરી સગુણાને અહીંયા ચોથા મંગળ કન્યાદાન આપે છે. અને ચોથા મંગળ કન્યાદાન તેથી પોકરણગઢના રાજાએ આપ્યા છે, પણ તેથી કેવા આપ્યા છે ત્યારે